મોરબીના જેતપર ગામે ખેડૂતો પોતાની માંગ પર અડગ છે। મોરબી અને માળિયાના 60 થી વધુ ગામમાં બેનરો લાગ્યા છે। 60 થી વધુ ગામમાં ભાજપ નેતાના પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે। વીજ કંપનીની મનમાની સામે લડી લેવાના મૂડમાં છે ખેડૂતો। યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો મોરબીના જેતપર ગામની આ ઘટના ખેડૂતો પોતાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે। મોરબી અને માળિયાના 60 થી વધુ ગામમાં બેનરો લગાવી દેવામાં આવ્યા છે। 60 થી વધુ ગામમાં ભાજપ નેતાના પ્રવેશબંધીને લઈને બેનરો લગાવવામાં આવ્યા છે। વીજ કંપનીની મનમાની સામે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો જ પ્રકારે સતત માંગણી છે તે કરવામાં આવી રહી છે। એક બાજુ વીજ કંપનીની મનમાની અને તેની સામે હવે ખેડૂતો છે તે લડત ચલાવી રહ્યા છે। સંવાદદાતા દેવ ફોન લાઈન પર જોડાયા છે। દેવ, મોરબીના જેતપર ગામે ખેડૂતો પોતાની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે, શું વિગત? જી ચોક્કસથી મોરબીમાં જે રીતે જેતપરનું જે આંદોલન ચાલશે તે ક્યાંક ને ક્યાંક અત્યારે ઉગ્ર બની રહ્યું છે। હાલ અત્યારે વાત કરવામાં તો મોરબી તેમજ માળિયા તાલુકાના 60 થી વધુ ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનર લાગે છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે અત્યારે જેતપર જે છાવણી છે ત્યાં અલગ અલગ ગામના લોકો રોજ અહીંયા સહયોગ આપવા માટે આવે છે। હાલ અત્યારે આજે મોટા વેલા લાલપર તથા નવા ઘાટીના 350 થી વધુ ભાઈઓ બહેનો તથા હાજર રહ્યા છે। સાથે વાત કરવામાં તો 11 ભાઈઓ 9 બહેનો પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે અને પોતાની જે માંગણીઓ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે અડગ છે। સાથે વાત કરવામાં તો સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં છે તે હાલ ખેડૂતોને અવમાન્ય છે। ત્યારે હાલ અત્યારે દરરોજ અલગ અલગ ગામના જે ખેડૂતો છે અત્યારે જેતપર જે સત્યાગ્રહ છાવણી છે તેને સહયોગ આપવા માટે આવી રહી છે અને આગામી દિવસોમાં જ્યાં સુધી ખેડૂતોની માંગણી સ્વીકારવાની ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને આગામી દિવસોમાં જે રીતે હાલ ભાજપને પ્રવેશબંધીના બેનરો લાગી રહી છે તે મોરબી જિલ્લાના અનેક ગામોમાં સાથે સાથે ગુજરાતભરના અનેક ગામડાઓમાં આજે બેનરો લાગવાની વાત અત્યારે સામે આવી છે। જી બિલકુલ દેવ, જાણકારી બદલ આપનો આભાર।